નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું। તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો। અમારી આ યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો આ પસંદ આવે તો વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો। તો મિત્રો આજના સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો નલિયામાં પારો 60 ડિગ્રીએ પહોંચી ગયો છે। તો તેના વિશે વિગતથી વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થતાં રાજ્યભરમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। કચ્છનું નલિયા 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ નોંધાયું છે। ગાંધીનગરમાં 10.8 અને અમદાવાદમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેતા શહેરીજનો ઠૂંઠવાયા છે। ઉત્તર પૂર્વીય ઠંડા પવનોને કારણે તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ પણ વધવાની શક્યતા છે। મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો અંતરિક્ષમાં ઉગાડવામાં આવશે શાકભાજી। તો તેના વિશે વિગતથી વાત કરીએ તો મિત્રો શું તમે જાણો છો કે અવકાશ યાત્રીઓ હવે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે ISSમાં પોતાની શાકભાજી ઉગાડી રહ્યા છે। નાસાના વૈજ્ઞાનિકોએ પૃથ્વીની બહાર માટી વગરની ખેતી પદ્ધતિ દ્વારા લાલ લેટીસ, મૂળા અને મરચાં સફળતાપૂર્વક ઉગાડ્યા છે। આ પ્રયોગ મનુષ્યને મંગળ અને ચંદ્ર પર લાંબા સમય સુધી રહેવા માટે તૈયાર કરવામાં મદદ કરશે। અવકાશમાં મિત્રો ઉગાડતા આ છોડ માત્ર ખોરાક નહીં પરંતુ ઓક્સિજન પણ પૂરો પાડે છે। મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો પશુપાલક ખેડૂતોને મોટી સહાય મળશે અને એવોર્ડ પણ આપવામાં આવશે। તો તેના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે 6 જાન્યુઆરીએ ગાંધીનગરની NFSU ખાતે શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવશે। મિત્રો પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના હસ્તે રાજ્ય કક્ષાએ 3, જિલ્લા કક્ષાએ 66 અને તાલુકા કક્ષાએ 496 વિજેતાઓ એમ કુલ મળીને 565 પશુપાલકોને ₹91 લાખથી વધુની પ્રોત્સાહિત રાશિ અર્પણ કરવામાં આવશે। મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો સેવિંગ એકાઉન્ટ ધારકો માટે એક મોટી ખુશખબર સામે આવી છે। તો તેના વિશે વિગતથી વાત કરીએ તો દેશની SBI સહિત 6 મોટી બેંકોએ ગ્રાહકોને મોટી આર્થિક રાહત આપી છે। હવે સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં। બેંક ઓફ બરોડા, કેનેડા બેંક, પંજાબ નેશનલ બેંક અને ઇન્ડિયન બેંક આ નિયમો લાગુ કરી દીધો છે। મિત્રો અગાઉ ખાતામાં નક્કી કરેલી રકમ ન હોય તો પેનલ્ટી કપાતી હતી, પરંતુ હવે એકાઉન્ટમાં 0 બેલેન્સ હશે તો પણ તમારા પૈસા બેંક એકાઉન્ટમાંથી કાપવામાં આવશે નહીં। મિત્રો ત્યાર પછીના સમાચાર અંગેની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં તોફાની તેજી। તો તેના વિશે વિગતથી વાત કરીએ તો મિત્રો વાયદા બજારમાં સોના અને ચાંદીમાં જોરદાર રિકવરી જોવા મળી રહી છે। ચાંદીમાં એક ઝાટકે 13,700 રૂપિયાનો ઉછાળો આવ્યા બાદ ભાવ મિત્રો 2,42,685 ઉપર સ્થિર જોવા મળી રહ્યો છે। સોનામાં પણ મિત્રો 2,400 રૂપિયાની તેજી બાદ ભાવ મિત્રો 1,37,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે। નીચલા સ્તરેથી રોકાણકારોની મજબૂત ખરીદીને પગલે આ શાનદાર ઉછાળો નોંધાયો છે। બજારમાં ભારે ઉથલપાથલનો માહોલ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો કબ્રસ્તાન માટે મુસ્લિમોને નહીં મળે જમીન। તો તેના વિશે વિગતથી વાત કરીએ તો જાપાનમાં મુસ્લિમ સમુદાય માટે દફન વિધિ માટે જમીન ફાળવવાનો ઇનકાર કરવામાં આવતા ગંભીર વિવાદ જોવા મળી રહ્યો છે। જાપાનમાં 99% મૃતદેહોના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, પરંતુ ઇસ્લામમાં આ વર્જિત હોવાથી મુસ્લિમો કબ્રસ્તાનની માંગ કરી રહ્યા છે। જાપાની સાંસદ મિઝુહો ઉમેમુરાએ નિવેદન આપતા જણાવ્યું છે કે જમીનની અછતને કારણે મુસ્લિમોએ મૃતદેહોને પોતાના દેશમાં પરત લઈ જવા જોઈએ। મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં 20,000 ખેડૂતો સહાયથી વંચિત। તો તેના વિશે વિગતથી વાત કરીએ તો મિત્રો ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદથી પાકોને નુકસાન થયા બાદ 1.92 લાખ ખેડૂતોએ વળતર માટે અરજી કરી હતી। આમાંથી મિત્રો 1.72 લાખ ખેડૂતોને કુલ 624 કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે, પરંતુ મિત્રો હજુ 20,000થી વધારે ખેડૂતો હજુ પણ આ સહાયથી વંચિત છે। આના મુખ્ય કારણો ટેકનિકલ હોઈ શકે છે, જેમ કે DBT સક્રિય ન થવું અને જનધન ખાતાઓ પર વ્યવહારો મર્યાદા હોવી। મિત્રો વહીવટીતંત્રએ 15 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવાનું વચન પણ આપી દીધું છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના અને મોટા સમાચાર અંગેની વાત કરી। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો। અમારી ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।